રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રઘુવંશી સમાજને જે ટિકિટ ફાળવણીમાં જે અન્યાય કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં છે. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રઘુવંશ સમાજની સતત રાજકીય રીતે ઉપેક્ષાઓ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ઉપેક્ષાઓ કરવામાં આવે છે. આજકાલની વાત નથી. એટલે એને અંતે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રઘુવંશ સમાજ વિદ્રોહ કરીને પોતાનો હક માગશે. રણનીતિ એ જ છે. અત્યારે તમે જોવો તો મતદાન એ જ એક શસ્ત્ર છે. અત્યારના જમાનામાં તમારે શસ્ત્ર લઈને લડવા જવાની જરૂર નથી. મતદાન એ જ એક એવું શસ્ત્ર છે જેનો ઉપયોગ કરીને તમે તમારી અસહમતિઓ દર્શાવી શકો છો. રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રઘુવંશી સમાજને જે ટિકિટ ફાળવણીમાં જે અન્યાય કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં છે. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રઘુવંશ સમાજની સતત રાજકીય રીતે ઉપેક્ષાઓ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ઉપેક્ષાઓ કરવામાં આવે છે. આજકાલની વાત નથી. એટલે એને અંતે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રઘુવંશ સમાજ વિદ્રોહ કરીને પોતાનો હક માગશે. રણનીતિ એ જ છે. અત્યારે તમે જોવો તો મતદાન એ જ એક શસ્ત્ર છે. અત્યારના જમાનામાં તમારે શસ્ત્ર લઈને લડવા જવાની જરૂર નથી. મતદાન એ જ એક એવું શસ્ત્ર છે જેનો ઉપયોગ કરીને તમે તમારી અસહમતિઓ દર્શાવી શકો છો.